વૈષ્ણવજન કાવ્ય સાંભળ્યું? હવે વૈષ્ણવજન આ શબ્દના અર્થને પહેલા જાણીએ કે વૈષ્ણવજન આપણે કોને કહીએ તો વૈષ્ણવજન એટલે હરિનો માણસ. વૈષ્ણવજન એટલે હરિનો માણસ. પણ હરિનો માણસ તમે કોને કહેશો? કે જે ભગવા વસ્ત્ર પહેરે, કપાળમાં તિલક કરે, ગળામાં માળા ધારણ કરી છે અને જે રોજ આંખે સમા હવેલીએ મંદિરે દેવદર્શન કરવા જાય છે, તમે એને હરિનો માણસ કહેશો? ના. ખરેખર કે જે વૈષ્ણવજન છે, તમે કેવા ગુણોને જોઈને એને તમે વૈષ્ણવજન કહેશો. કોઈ વ્યક્તિને તમે એના બાહ્ય દેખાવથી નહીં કહી શકો કે આ સાચો વૈષ્ણવ છે. તો અહીંયા પંક્તિઓ દ્વારા આપણે કાવ્ય જોઈએ, પદ જોઈએ નરસિંહ મહેતાનું કે વૈષ્ણવજન. પહેલી પંક્તિ છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ન આણે. તો સૌથી પહેલા આપણે આ પહેલી પંક્તિની અંદર બે શબ્દ જોઈએ કે પીડ એટલે દુઃખ, ત્યાર પછી પરાઈ બીજાનું, પારકાનું, ચાલો આ બે પંક્તિની અંદર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. સાચા વૈષ્ણવજન આપણે કોને કહીશું? કે જે બીજાના દુઃખમાં સહભાગી બને, બીજાના દુઃખને જાણે, સમજે. અને ત્યાર પછીની જે પંક્તિ છે કે પર દુઃખે ઉપકાર કરે, બીજાના દુઃખમાં સહભાગી થઈ, એને મદદરૂપ થાય, એના દુઃખ દૂર થાય એવા પ્રયત્ન કરે અને છતાં સેજ પણ જે મનમાં અભિમાન ન લઈ આવે. અહીંયા આ પંક્તિમાં એક શબ્દ આવ્યો કે મન અભિમાન ન આણે રે. આણે આ શબ્દ છે તળપદી ભાષા કે ગુજરાતી ભાષાની અંદર અમુક શબ્દ એવા છે કે જે તળપદા શબ્દ છે. તો આ આણે એનો અર્થ થાય છે લાભે. તો વૈષ્ણવજન આપણે કોને કહીશું? કે જે બીજાના દુઃખને સમજે, એમાં સહભાગી બને અને એને મદદ કર્યા પછી પણ સહેજ પણ મનમાં અભિમાન રાખતો નથી. આ સાચો વૈષ્ણવજન છે કે તમે બીજાને મદદ કરો તો સામે ક્યારે એવી આશા ન રાખો કે એ વ્યક્તિ પણ તમને ફરી તમારા ઉપકારનો બદલો ઉપકારથી જ વાળે. આ સાચો વૈષ્ણવજન છે. ત્યાર પછી આ પદની બીજી બે પંક્તિમાં સકળ લોકમાં સહુને વંદે, સકળ આખા જ વિશ્વમાં જે દરેકને નમે, અહમ ભાવ ન રાખે. અહમ એટલે કે અભિમાન, હું કંઈક છું એવો ભાવ સેજ પણ નથી. હુંને તો આપણે ભૂલી જ જવાનું છે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નિંદે. નિંદા ઉથલી વગોમણા, બીજી પંક્તિની અંદર સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નિંદે. આખા જ વિશ્વમાં, આખા જ જગતમાં દરેક વ્યક્તિ પ્રત્યે એ આદર ભાવ રાખે, એને નમે. બે હાથ જોડીને દરેકને નમવાનો અર્થ નથી, પણ દરેકને માન આપવું. બરાબર? વાચ કાચ મન નિર્મળ રાખે. આ પંક્તિને બરાબર સમજજો. વાચ કાચ મન નિર્મળ રાખે, ધન ધન જનની પેની. વાચ એટલે થશે વાણી, વાચ એટલે કે વાણી. તમારી જે વાણી છે એને નિર્મળ રાખો, પવિત્ર રાખો. ત્યાર પછીનો શબ્દ છે કાચ. ચારિત્ર્ય. કાચ એટલે ચારિત્ર્ય. તમે મનથી, કર્મથી, વાણીથી, વચનથી તમારા મનમાં જે નિર્મળતા છે, જે પવિત્રતા છે એ હોવી જોઈએ. અને આવા
જે તમામ ગુણ જેની અંદર છે, નરસિંહ મહેતા એવું કહે છે કે આ ત્રણ ગુણ છે કે જે આખા જ વિશ્વમાં સકળ લોકમાં સૌને વંદે છે. કોઈની નિંદા નથી કરતા, કોઈના ભગોવણા નથી કરતા, કોઈની ખોટી કુતરી નથી કરતા. જેનું મન, જેની વાણી, જેનું કર્મ પવિત્ર છે. ખરેખર આવા જે વૈષ્ણવજન છે એની માતાને ધન્ય છે. ત્યાર પછીની બે પંક્તિમાં સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે. આ પંક્તિ એટલી સરસ અને સમજવા જેવી છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિ દરેક પ્રત્યે સમાન ભાવ રાખવો. તૃષ્ણા એટલે ઈચ્છા. ઈચ્છાઓનો ત્યાગ કરો, કારણ કે કોઈ માણસની જે ઈચ્છા છે એ પૂર્ણ થતી જ નથી. એક પછી એક નવી તૃષ્ણાઓ આપણામાં ઉદ્ભવે છે. મારે આ જોઈએ, મારે આ જોઈએ. તો ઈચ્છાઓ ક્યારેય કોઈની સંપૂર્ણપણે પૂર્ણ થતી નથી. તો આ પંક્તિની અંદર સમજવાનું છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માન. બીજી સ્ત્રી મતલબ કે આપણી માં, પત્ની, બેન કે દીકરી, આ સિવાયના તમામ અન્ય જે કોઈ સ્ત્રી પાત્ર છે એને આપણે માન આપવું જોઈએ. એના પ્રત્યેનો આપણો જે ભાવ છે, આપણી દ્રષ્ટિ છે, એમાં આદર હોવો જોઈએ, સન્માન હોવું જોઈએ. એ આપણા માટે માતા સમાન છે. અને દ્રષ્ટિમાં ફેર હોય છે. બરાબર? આ એક વાત ખાસ સમજજો કે જેવો તમારો ભાવ હશે, જેવી તમારી દ્રષ્ટિ હશે, એવા તમારા વિચાર હશે. માટે સૌથી પહેલા આગળની પંક્તિમાં જે રીતે નરસિંહ મહેતાએ કીધું કે વાચ કાચ મન નિર્મળ રાખે, માટે તમારી વાણી, તમારું કાર્ય, તમારા વિચારોમાં જો પવિત્રતા હશે તો તમારી દ્રષ્ટિમાં પણ પવિત્રતા જ હશે. માટે ચોક્કસ તમે બીજી સ્ત્રીઓને માન આપશો. ત્યાર પછીની પંક્તિ છે મોહ માયા વ્યાપે નહીં જેને. મોહ માયા જેને સંસારનો મોહ, પૈસાનો મોહ, ભોગ વિલાસનો મોહ, આ કોઈ સ્પર્શ જ નથી કરતા. સાચા વૈષ્ણવજનને, સાચો વૈષ્ણવજન એટલે મેં અહીંયા બોર્ડ પર લખ્યું છે હરિનો માણસ. જે હરિનો માણસ છે, જેને પોતાની આત્માને હરિ સાથે સંબંધથી જોડી દીધી છે, ઈશ્વર પ્રત્યે જેનામાં એકાગ્રતા છે, શ્રદ્ધા છે, આવો જે માણસ છે, મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, જેના મનમાં દ્રઢપણે વૈરાગ્યનો જ ભાવ છે, એ માણસને આ સંસારની કોઈ મોહ માયા લાલસા એને સ્પર્શ પણ કરી શકે નહીં. કારણ કે તેને ખબર જ છે કે અંતે જાવું છે તો ક્યાં? પરમાત્મા પાસે. આ આત્માનું મિલન ક્યાં થવાનું? તો કે ઈશ્વર સાથે જ. તો હું શું કામ સંસારની કોઈ મોહ માયામાં હું લપેટાવું? મારા માટે બધું નિરર્થક છે. નરસિંહ મહેતા કેવા હતા? નરસિંહ મહેતાએ એના જીવનમાં કોઈ વસ્તુનો મોહ રાખ્યો જ નહોતો. કાંઈ પણ હોય તો કે હરિ કરશે, કાંઈ પણ હોય તો કે હરિ કરશે. અને આપણે એના અનેક દ્રષ્ટાંતો આગળ તમે ભણી ગયા હશો. 5, 6, 7, 8, 9 ની અંદર તમે એના અનેક એવા દ્રષ્ટાંતો ભણી ગયા હશો કે જ્યાં જ્યાં નરસિંહ મહેતાને કાંઈ ખોટ પડી તો ત્યાં શ્રી કૃષ્ણ હાજર થઈ ગયા છે. કુંવરબાઈનું મામેરું પૂરવા શીખે. આગળ તમે કાવ્ય ભણ્યું હશે પ્રાઇમરીમાં, પ્રાથમિકમાં, કે ગમે તે જગ્યાએ એમને સંકટ આવ્યો છે, શ્રી કૃષ્ણ એમને ત્યાં એની દરેક મુશ્કેલીઓ છે એનો હલ કાઢ્યો છે. તો જેના મનમાં દ્રઢ વૈરાગ્ય છે, જેને દ્રઢતા છે લઈ લીધી છે. દ્રઢ એટલે શું? કે નિશ્ચય કરી લેવો, અડગ, કે જે પછી ક્યારે ડગે નહીં. તો જેના મનમાં આવું દ્રઢ વૈરાગ્ય છે, રામ નામ શું તાળી રે લાગી સકળ તીર્થ તેના મનમાં. રામ નામ શું તાળી રે લાગી સકળ તીર્થ તેના તનમાં રે. રામ નામની તાળી લાગી એટલે શું? તો હાથ પેલા જોઈએ. રામ નામની તાળી લાગવી એટલે
જાગવી, એકાગ્રતાથી ઈશ્વરનું ચિંતન મનન કરવું. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. તેનું તન, એનું શરીર જ એટલું પવિત્ર છે, કારણ કે જેના મનમાં, જેની વાણીમાં, જેના વિચારમાં, જેના કર્મમાં પવિત્રતા છે. તો આવા જે માણસ છે એ વૈષ્ણવજન કહી શકાય. આજે એક પંક્તિ આપણે જોવાની રહી ગઈ કે જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે. જીભ વડે ક્યારે જે વ્યક્તિ અસત્ય નથી બોલતી. પરધન, પરધન એટલે કે બીજાનું ધન, પારકાનું ધન. પરધન એટલે પારકાનું ધન, બીજાનું ધન. જે અન્યની મહેનતની કરેલી કમાણી છે એને હાથ પણ લગાડતો નથી. અને આ સાચી વાત છે. જે કોઈ વ્યક્તિ પોતે પરસેવો પાડ્યો છે અને કમાણી કરી છે એને આપણે લેવાનો કોઈ અધિકાર છે નહીં. માટે જીહવા થકી અસત્ય ન બોલે, જીભ વડે જે વ્યક્તિ, જે વૈષ્ણવજન સાચો છે એ ક્યારેય ખોટું બોલતો નથી. અસત્ય બોલવું એટલે કે ખોટું બોલવું, ક્યારેય ખોટું બોલતો નથી. પર ધન નવ ચાલે હાથ, બીજાના ધનને એટલે કે પારકાની કમાણીને એ હાથમાં પણ લેતો નથી, એને સ્પર્શ પણ કરતો નથી. અને છેલ્લી બે પંક્તિ છે, વણલોભીને કપટ રહિત છે, વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યારે. વણલોભી, લોભી વૃત્તિ રાખે, સ્વાર્થ રાખે. તો જે લોકો કે જેનામાં આવા કોઈ ગુણ નથી, કેવા? લોભ, કપટ, કોઈ બીજાને છેતરવાની ભાવના, આવો કોઈ ભાવ નથી. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યારે. કામ ક્રોધ મતલબ કે પોતાની તમામે તમામ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો, ગુસ્સો ન કરવો, ખોટી કામ વાસના, આવા દરેક ઉપર, આવી દરેક ઇન્દ્રિયો ઉપર જે વ્યક્તિનો ખુદનો જ કંટ્રોલ છે, જે કાબુમાં છે. માટે આ પંક્તિને સમજો કે વણલોભીને કપટ રહિત છે, જે વ્યક્તિમાં કોઈ લોભ વૃત્તિ નથી, જેનામાં કોઈ કપટ કરવાની ભાવના નથી, નિસ્વાર્થ ભાવ છે, જેને પોતાની દરેક ઇન્દ્રિયો ઉપર, પોતાના કામ ક્રોધ ઉપર બરાબર કાબુ રાખ્યો છે. તો છેલ્લી પંક્તિમાં અહીંયા નરસિંહ મહેતા કહે છે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા. દરેક નરસિંહ મહેતાનું કાવ્ય એટલે કે તમે એના પદમાં જોશો તો છેલ્લી પંક્તિ એવી જ રીતે હશે કે ભણે નરસૈયો. ભણે નરસૈયો આ શબ્દનો અર્થ શું થાય છે? ભણે નરસૈયો મતલબ કે નરસિંહ મહેતા કહે છે તેનું દર્શન કરતા. છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા એવું કહે છે કે જે વ્યક્તિ, મેં ઉપરની જેટલી પંક્તિ સમજાવી, આ પદને આપણે સમજ્યા બરાબર, તો જે કોઈ સારા એવા ગુણ હમણાં આપણે જોયા કે ભાઈ સાચો વૈષ્ણવજન આપણે કોને કહીશું, તો આ તમામે તમામ જે ગુણ જે વ્યક્તિમાં રહેલા છે એ સાચો વૈષ્ણવજન છે. અને આવી વ્યક્તિના દર્શન કરવાથી નરસિંહ મહેતાનો મત છે કે જે તે વ્યક્તિની 71 એની પેઢી, એનું કુળ કરી જાય છે કે જેને મોક્ષ મળે છે. તો વૈષ્ણવજન આપણે કોને કહીશું? કાવ્યની શરૂઆતમાં મેં કીધું કે હરિનો માણસ. હરિનો માણસ આપણે એને નહીં કહીએ કે જે ભગવા વસ્ત્ર પહેરે છે, ગળામાં માળા ધારણ કરી છે, કપાળમાં સુફળનું તિલક પહેર્યું છે, તમે એને કહેશો વૈષ્ણવજન? ના. વૈષ્ણવજન એટલે આ પદની અંદર તમે તમામે તમામ પંક્તિઓનો અર્થ જોયો તો આવા ગુણ જેની અંદર રહેલા છે એને આપણે વૈષ્ણવજન કહીશું. બોર્ડ ઉપર મેં જે કોઈ શબ્દાર્થ લખ્યા છે કે જેની અંદર તળપદી ભાષા છે, આ શબ્દાર્થ પર તમે નજર કરશો. ત્યાર પછી મહત્વની વાત એ છે
માર્ક માટે પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે, 4 માર્ક માટેનો પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન એવો પૂછાય છે મુતાસરમાં 4 માર્ક માટે બોર્ડ માટે ખાસ મોસ્ટ ટાઈમથી કે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવો. બરાબર, વૈષ્ણવજનના લક્ષણો વર્ણવો તો આખા જ પદને તમે મૌલિકતાથી તમને જેટલું સમજાણું છે એનું મૌલિકતાથી તમે રજૂઆત કરો એટલે વૈષ્ણવજનના લક્ષણો આવી જશે. શબ્દાર્થને ખાસ ધ્યાનમાં રાખજો એટલે ફરી પાછું જ્યારે કાલે સમજવાનું થાય તમારી રીતે તો તમને એના અર્થની ખબર પડે. મેં એક શબ્દ લખ્યો હતો કે આણે એટલે લાવવું, કા છે તે કાર્ય, ધન એટલે તો તમને ખબર જ છે કે ધન ધન જનની તેની રે કે જેની માં ભાગ્યશાળી છે એવો અર્થ થાય છે. ચાલો